ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે મસ્ત રીતે આપણે આખા સૂકા મેવાની મસ્ત રેસીપી લાવ્યા છીએ. તો સુકેલું કોપરું છે, બદામ છે, કાજુ છે અને અખરોટ છે અને અંજીર છે. તો આના બધું આપણે મસ્ત રીતે દેશી ઘીની અંદર તરી લેવાનું છે મિત્ર. તો આપણું ઘી આવી ગયું છે, દેશી ઘી છે. તો આપણે છૂટું નાખીને તરવાનું છે. આપણે નો બરી જાય, છૂટું ક્યારેય નાખવાનું નથી મિત્ર. પૌવા તરવાનો જારો હોય તો એમાં નાખીને આપણે તરવાનું, જેથી કરીને આપણી વસ્તુ બરે પણ નહીં અને ઘી પણ વેસ્ટ ના થાય. એ રીતે આપણે મસ્ત રીતે આમ હલાવીને હાઈ ક્લાસ એકદમ ક્રિસ્પી થાય એવો બધા જ ફ્રૂટ આપણે સૂકા મેવા તરી લેવાના છે. બરાબર મિત્ર? તો ચાલો હવે હું તમને તરીને બતાવું છું. ઓકે મિત્રો, આપણું ડ્રાયફ્રૂટ બધું સૂકો મેવો જો તરીને ઘીમાં રેડી કરી દીધો. હવે આને ઠંડો થવા દેવાનો છે. બરાબર? વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા તો જોવાની મજા આવશે. અને હવે આપણે લીધી છે 100 ગ્રામ મલાઈ. 100 ગ્રામ મલાઈ લેવાની છે. અને હવે આને આપણે શું કરવાનું છે, મસ્ત એને એકદમ શેકી અને બારીને માવો કરી નાખવાનો છે. આમાં માવો થઈ જશે સરસ રીતે, કાચી રાખવાની નથી. હવે આ શેકી નાખીએ. બરાબર? હવે માવો થાય એટલે હું તમને બતાવું. ઓકે, આપણે મિત્ર જો મલાઈ નાખી હતી ને 100 ગ્રામ, મસ્ત માવો બની ગયો છે. હવે એની અંદર નાખીશું આપણે આ 2 ચમચા ચણાનો લોટ. ચારીને નાખવાનો મિત્ર, નહીં તો ગાંઠો પડી જશે. બરાબર? એને આ રીતે મસ્ત રીતે આપણે ઘીમાં ભેળી દે. કેટલું ઘી છૂટ્યું એટલામાં, અને માવો પણ બની ગયો અને આપણે ઘી પણ છૂટ્યું છે. અને હવે એની અંદર આપણે નાખવાનું છે ગરમ કરેલું જે ઘી ડ્રાયફ્રૂટમાં વધ્યું હતું ને એ નાખવાનું છે. આ રીતે મસ્ત મિક્સ થઈ જવું જોઈએ મિત્ર. ચણાનો લોટ એટલે નાખ્યો છે કે આપણે આઈટમ જે બનાવવા જઈ રહ્યા છીએ એ ઘી છોડે છે અને માવો બની ગયો એ, અને આ ચણાનો લોટ પણ માવા જેવો જ લાગશે. હવે એમાં નાખવાનો છે આપણે 600 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, ઝીણો. બરાબર? એને મસ્ત રીતે આપણે શેકી લેવાનો છે. ઝીણો છે છતાં પણ આપણે કણીદાર બનાવવાનો છે. તો એ કેવી રીતે બનાવશું એ પણ હું તમને આની અંદર બતાવીશ. બરાબર? હજી આપણે ઘી તો મિત્રો નાખવું પડશે. ચાલો તો હવે આપણે બીજું ઘી ઉમેરી દઈએ. જો મિત્રો આટલું ઘી નાખી અને આપણે મસ્ત રીતે એકદમ મસ્ત બદામી જેવો આપણે શેકી લેવાનો છે. ફૂલ ગેસ પર નહીં, ધીમો નહીં, મીડિયમ ગેસે કરવાનો છે. આપણે માવો નાખ્યો તો મલાઈનો કરીને તે કણી મસ્ત પડી, પણ આનાથી પણ વધારે કણી આપણે પાડવાની છે લોટ શેકાઈ ગયા પછી. તો એ કેવી રીતે પાડી, ચલો આગળ બતાવું. ઓકે મિત્રો, ઝીણો લોટ તો હતો જ આપણે. બરાબર? અને કણીદાર કરવી તો કણી તો આપણે મસ્ત પડી ગઈ, મરૂન કલરની. જોઈ માવો છે, માવો નાખ્યો ને, મરૂન કલરની થઈ ગઈ. તો હવે આપણે વધારે કણી પાડીએ તો સાદું પાણી લીધું છે. જો એ સાદું પાણી લઈ અને હાથમાં સેજ લઈ અને આમ છટકોરવાનું જ છે. બરાબર? એટલે આપણે મસ્ત કણી પડી જાય. જો કેવું એકદમ ઉભરીને સરસ આવ્યું. ઓનલી સાદું પાણી જ છે મિત્ર, માટલાનું. 2 થી 3 વાર છટકોડ કરો એટલે તમારો કણીદાર લોટ મસ્તીનો બની જાય. હવે આની અંદર આપણે શું નાખીશું ચાલો જોઈએ. બરાબર? મસ્ત આપણો લોટ શેકાઈ ગયો અને ઓર કણી પડી ગઈ. જો તમે દેખો છો ને, આ રહી જો આમાં, જો થઈ ગઈ ઝીણા લોટની મસ્ત કણી. મિત્રો આ રીતે આપણે આની અંદર ગોળ મિક્સ કરી દેવાનો. ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે. બરાબર? નહીંતર આપણે બધું બળીને ખતમ થઈ જાય. આ રીતે એટલે એક બી ગાંઠ રહે નહીં. માવા ગોળ મસ્ત લીધો છે વ્હાઈટ કલરનો, એટલે આપણે વસ્તુ કાળી બને નહીં. આ રીતે મસ્ત રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે આપણે. બરાબર મિત્ર? ચાલો તો તમને બતાવીએ આગળ. જો મિત્રો આપણું ઘી મસ્ત રીતે છૂટું પડી ગયું છે, કણી બંધ થઈ ગયું. હવે આપણે ગેસ કરી દેવાનો છે બંધ. અને હવે જે આપણો સૂકો મેવો છે ને મિત્રો, એ બધો આપણે મિક્સ કરી દેવાનો છે અંદર.
પછી જાયફળ, આ બધું મિક્સ કરી દેવાનું. હવે આમાં તમને ભાવે તો તમે લાડુ વારી શકો, ચકતા પણ કરી શકો, જેવી આપણી ચોઈસ મિત્ર. આને કહેવાય સૂકા મેવાનો પાક. તમારે કોઈ ખાતું ના હોય ને મિત્ર સૂકો મેવો કે ઘી ગોળ, તો તમે આ રીતે બાળકોને ખવડાવી શકો છો. એટલે આ રીતે બનાવીને ખવડાવો તો બાળકને ભણવામાં માઇન્ડ પણ સરસ ચાલે, નિરોગી રહે એકદમ, અને સ્વસ્થ બાળક રહે આપણું. આ રીતે બનાવીને બાળકને ખોરાક કરવાનો. બરાબર મિત્રો? તો ચલો હવે આપણે તો આને ઢાળી અને ચકતા પાડી દઈશું. ઓકે મિત્રો, આપણે મસ્ત રીતે ત્રાસમાં ઢાળી દીધો, ઉપર ઘી પણ આવી ગયું, અને આ છે ગરમ છે એટલે આને ચકતા તો એકદમ ના પડે. તો આપણે શું કરવાનું, ચાલુમાં ગરમમાં તમારે આ રીતે રેડી રાખવાનું. આ પીસ પાડી દે રેડી રાખશો ને તમે, એટલે પછી તમારે સીધા ઠંડા પડે એટલે ઉખેડવાના જ રહે. બરાબર? તો આ રીતે આપણે ચાલો બધા કરીને આપણે ડ્રોઈંગ કરી રાખીએ ખાલી, પછી આપણે ચકતા ઉઠાવવાના રહેશે. ઓકે મિત્રો, આપણે ઓલરેડી સૂકા મેવાનો પાક થઈ ગયો છે રેડી, અને સરસ ઠંડો થઈ ગયો છે. ગરમ હતો ને ત્યાં જ આપણે ડ્રોઈંગ કરી લીધું ચકતાનું. બરાબર? એટલે એના છે આપણે ઇઝીલી આ રીતે આમ ઊંચું કરશું જો આમ, એટલે તમારે ચકતા પાડવાની કોઈ ઝંઝટ જ નહીં. આ રીતે એક પીસ કરી લેવાનો, છૂટો થઈ ગયું મસ્ત. ન તમારે જો નીચે ભૂકો થાય, ન તમારે કોઈ બગાડ થાય. જો એકદમ સુકાઈ જાય ને પછી તમે પાડો ને ડ્રોઈંગ કરો ને ચકતાનું, તો એ બધું બગડી જાય. એટલે આ રીતે ઇઝી એકદમ ઉખડી પણ જાય. જો આ રીતે એકદમ ક્રિસ્પી પણ બન્યો છે. જો તો આ રીતે મિત્ર બનાવવાનો છે આપણે. એ ક્યારેક બનાવજો. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ. મિત્રો, મસ્ત રીતે આપણો ક્રિસ્પી બની ગયો છે સૂકા મેવાનો આપણે પાક. તો આ રીતે બનાવવાનો જો, બરાબર એકદમ, અને એકદમ તમારા દાંત ન હોય તો પણ ખવાઈ જાય. ચાલો મિત્રો, તમારા વતી હું ચાખી લઉં કેવો બન્યો છે. ઓકે, મસ્ત અવાજ આવે તમને જો, એકદમ ક્રિસ્પી. વાવ! તો શ્યોર બનાવજો મિત્રો, અને બહુ ઈચ્છા થઈ હોય ખાવાની તો અમારી ઘરે પધારો. વેલકમ, મોસ્ટ વેલકમ. ઓકે, તો આ રીતે બનાવજો મિત્રો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.